વલસાડના ઉમરગામમાં દહેલી વિસ્તારમાં થોડા દિવસો પહેલા બોરિંગમાં લાલ પાણી આવવાથી ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો, જેને લઈ ફરી આજરોજ દહેલીના બોડન ડુંગરીપાડાના ખેતરોમાં લાલ પાણી વહેતા ગામલોકોમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। ગામલોકોનું કહેવું છે કે એક કંપનીના દિવાલમાંથી પાણી બહાર આવતું હોવાના ગામલોકોના આક્ષેપો છે। આ સમસ્યા અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ટેલિફોનિક જાણકારી આપવામાં આવી હતી। અધિકારીઓએ સ્થળ પર તપાસ કરવાની ખાતરી આપી હતી। આજે તમે જોઈ શકશો કે અહીંયા પાછળ સતલજ કંપની આવેલી છે, તે સતત પોતાની જમીનની અંદર પાણી છોડતી આવેલી છે। હાલમાં પરિસ્થિતિ એવી થઈ છે કે આજુબાજુ બોરનું પાણી તો ખરાબ થયું છે, હવે જમીનની કેપેસિટી ખતમ થઈ ગઈ છે પાણી એબ્ઝોર્બ કરવાની, એને સોકવાની કેપેસિટી ખતમ થઈ ગઈ છે। હવે એ લાલ પાણી જે છે ને આમ બહાર આવે છે અહીંયા, ને આસપાસનું પૂરું જળ પૂરું ખરાબ થઈ ચૂકેલું છે। અમણે અવારનવાર જીપીસીમાં એની ફરિયાદ કરેલી છે, પણ આજે અમે જ્યારે ફોન કર્યો તો હમણાં જીપીસીબીના સાહેબ અમને કીધું કે 1 કલાકમાં કોઈ વ્યક્તિને મોકલીએ। અમે અવારનવાર એમને એવી ફરિયાદો પણ કરી છે કે તમે 3 સેમ્પલ કલેક્ટ કરો છો, એમાંથી એક સેમ્પલ અમને પણ આપો કે જેથી કરીને અમે પણ એક ઇન્ડિપેન્ડન્ટ લેબમાં ચેક કરાવી શકીએ સેમ્પલને। પણ અમને સ્પષ્ટપણે આમ કરવા માટે ના પાડી કે અમે એક હોલ્ડરને આપીશું, એક અમે લોકો રાખીશું। અહીંયા આસપાસનું જળ જેવી રીતે હાલમાં કરજગામમાં જેવી પરિસ્થિતિ થઈ છે તેવી જ પરિસ્થિતિ બી અહીંયા નિર્માણ થઈ રહ્યું છે। હિતેશ નવસાર અહીંયા દહેલી બોડનપાડામાં રહું છું, સતલજ કંપનીના પાછળ। અહીંયા અમને છે ને 20 વર્ષ પહેલાથી છે ને આ પાણી ખરાબ છે આખું, બરાબર। કુવા બોર કે બધું ખરાબ થઈ ગયેલું છે। જીપીસીબી વાળા આવે છે, કંઈ કેટલી વાર કમ્પ્લેન્ટ આપી, જીપીસીબી આવે અને કહે કે પાણી નોર્મલ છે તમારું ને બધું સારું છે, એવી રીતે એ લોકો કહે છે। હમણાં કમસે કમ 5 થી 10 વાર એનું મારા પાસે છે, એક રિપોર્ટ પણ છે, એ લોકોએ મને આપેલું કે આ પાણીનો રિપોર્ટ છે અને આ પાણી સારું છે તમારા માટે એમ। આ તો આખું વરસ પાણી અહીંથી નીકળે છે અને ખનકામાંથી પેલા ખાડીમાં જઈને પડે છે, બરાબર। આખું વરસ નીકળે છે પાણી તો, ને એ લોકો શરૂમાં પાણી છોડે છે, પાણી છોડે કેમિકલ વાળું બધું પાણી એ લોકો શરૂમાં જ છોડે। હમણાં તો શરૂ કાપ્યા છે, પણ તો બી એ લોકો એમાં જ જમીનમાં છોડી દે, પછી આ પચીને આ બાજુ નીકળી જાય, ને ચોમાસામાં આખું પાણી ખનકામાંથી વહી કેમિકલ વાળું જ છે।